કુંતા માતા કહે છે ભગવાન ઉભા રહો ઉભા રહો, મારી એક વિનંતી, મારી સ્તુતિ સાંભળો. કુંતા સ્તુતિ, પવિત્ર શ્લોક. વિપદ સંતુ ન સસ્વ. પાંડવોની માતા કુંતા માતા કહે છે વિપદ સંતો, મને દુઃખ આપો. વિપદ સંકટ આપો. કોઈ સંકટ માગે, કોઈ દુઃખ માગે, મારા દીકરા પાંડવોને દુઃખ આપજો. શું કહે છે? વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્ય દપો ન ભવદર્શનમ. પાંડવોની માતા કુંતા કહે છે ભગવાન, મારા દીકરાઓને સુખી તો કર્યા છે, પાંડવોને ક્યારેક ક્યારેક દુઃખ મોકલજે, જીવનમાં સંકટ મોકલજે. આવી કોઈ માં માગે આવું? કુંતા માતાએ શું કામ માગ્યું છે એ સમજવાનું છે. હે ભગવાન, દુઃખમાં તારી યાદ બહુ આવે છે, સુખમાં ભૂલી જવાય છે. દુઃખમાં ભગવાનની યાદ આવે છે. બહુ હકીકત છે. દુઃખમાં વધારે ભગવાનની ભક્તિ થાય છે. દવાખાને દાખલ થયાનું ઓપરેશન આવતું હોય, પીડા વધે ને માળા વધે. દવાખાને 10 કલાક ઈશ્વરને યાદ કરતો જીવ સારું થયું, ઘરે વયા પછી 1 કલાક ભક્તિ ન કરી શકે, અડધી કલાક યાદ ન કરી શકે. આપણા ભાગ્યની વાત છે. સુખમાં વિસરું તને વાલા દુઃખો યાદ
દુઃખમાં ભગવાનની વધારે યાદ થાય છે, સુખમાં ભૂલી જવાય છે. ઓપરેશન આવતું હોય, ઓપરેશનના સાધનો વાળી જે ભક્તિ થાય એ નાભીમાંથી થાય. બહુ ઘણા અનુભવ હોય છે આમાં. હે રામ, હે કૃષ્ણ, હે યોગેશ્વર, હે સ્વામિનારાયણ, આમાંથી છોડ. બહુ હકીકત છે. એ અંતરનો અવાજ થઈ જાય એને કહેવાય આર્તનાદ, હૃદયનો અવાજ. ભગવાન સાંભળે. ઘરે આવ્યા પછી એ આર્તનાદ આવડી જાય તો કામ થઈ જાય. અંતરનો અવાજ થાય, ભૂલાય નહીં. ઈશ્વરને ભૂલવા એ મોટા મોટું દુઃખ છે. ઈશ્વરની યાદ એ સાચું સુખ છે, એ જ કલ્યાણકારી છે. આગળની કથા, ઉદરમાં રક્ષા તો કરી ભગવાન. સમય જતા પાંડવોને ત્યાં બાળકનો જન્મ થયો. અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુની પત્ની ઉત્તરાના ઉદરમાંથી બાળકનો જન્મ. અર્જુનના દીકરાનો દીકરો પરીક્ષિત જન્મ્યો. મહાન પુરુષ જન્મ્યો, પરીક્ષિત મહારાજ કી જય. પાંડવોને ત્યાં બાળકનો જન્મ થયો ત્યારે પાંડવોએ દાન કર્યું. દીકરો હોય કે દીકરી હોય, બાળક જન્મે ને ત્યારે દાન કરવું. દાનનો મહિમા છે. અમુક સમયે કરીએ તો વધારે પુણ્ય મળે. બાળકનો જન્મ થાય ત્યારે દાન પુણ્ય કરવું. બીજું, સંક્રાંતિ હોય, જેને ખીહેર આપણે કહીએ છીએ, મકર સંક્રાંતિ, સંક્રાંતિના દિવસે કરેલું પુણ્ય છે, વધારે ફળ મળે છે. ત્રીજું, દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે જે દાન કરીએ વધારે પુણ્ય મળે છે. ચોથું, આવા ધાર્મિક કાર્યો ચાલતા હોય, કથા વાર્તા વિધિ ધાર્મિક કથા હોય, એમાં દાન કરીએ તો વધારે ફળ મળે છે, અનેક ગણું ફળ મળે છે. જો ક્યારેક ક્યારેક એટલે તમારી યાદ આવે, તમને ભૂલાય નહીં. ભૂલી જાઓ ભલે બીજું બધું, મા બાપને ભૂલશોની વાત સાચી છે, પણ એક ઉપરનું એક સૂત્ર છે, ભૂલી જાઓ ભલે બીજું બધું, ભગવાનને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં એ પણ વાત સાચી છે. એ ક્યાં સુધી? 25, 50, 100 વર્ષ સુધી. ત્રીજી પેઢીઓ તો વળવાનું, વાસ નાખવાનું બંધ થઈ જાય છે, તમને ખબર હશે. આ સંબંધો ટેમ્પરરી છે, એને પણ સાચવવાના છે, જાળવવાના છે, સેવા કરવાની છે. પણ પરમાત્માનો જે સંબંધ છે, આત્માનો ઈશ્વર સાથેનો સંબંધ યુગે યુગનો છે, એ પિતાને ભૂલવાની, એ કુળદેવી માને ભૂલવાની, એ મા બાપને ભૂલશો નહીં. તમે એવા માતા પિતા, તમે એ ભગવાન, તમે મારા માતા પિતા છો, એને કોઈ દિવસ ભૂલવાની. નિત્ય યાદ કરવા, જમતી વખતે ભગવાનનું સ્મરણ કરવું. આવડે તો શ્લોક બોલવાના, ન આવડે તો ભગવાન જમવા પધારજો. શું વાર લાગે? ભલે બુફે હોય કંઈ વાંધો નહીં, પાણું આપણે હાથમાં લઈ જગ્યા મળે તો બેસી દઉં. ભગવાનનું સ્મરણ કરી, હે ભગવાન, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ, રામ હોય તો રામ, સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ, હે ભગવાન જમવા પધારજો. ભગવાનનું સ્મરણ કરીને જમશો, એ પ્રસાદ બની જશે. એ કથા જ બતાવશે. અરે એક વાક્ય બહુ જાણવા જેવું છે. ઈશ્વરને યાદ કર્યા વિના જે ખાય છે એ પ્રેત ભોજન છે. શું કહ્યું? ભગવાનને યાદ કર્યા વિના જે ખાય છે એ તો પ્રેત ભોજન છે, રાક્ષસી ભોજન છે. એટલે જ આપણા વડીલો ઘરમાં રસોઈ બનાવતા, ભગવાનને થાળ ધરતા, થાળ ધરીને ઘરમાં બધા જમતા, પ્રસાદ મળતો, સુખ શાંતિ મળતી. કહેવાનો ભાવાર્થ, ઈશ્વરને યાદ કરવાથી પ્રસાદ બની જશે. ભગવાનને થાળ શું કામ ધરવો? એમ ભગવાન જમતા તો નથી મૂર્તિમાં, માતાજીનું મંદિર હોય ત્યાં જમતા નથી, તો ધરવો શા માટે? એ ઋષિમુનિ એમ કહેવા માગે છે, ભગવાનને થાળ ધરવાથી પ્રસાદ બની જાય છે. બીજી વાત, ભગવાનને ધરાય એ આપણે ખવાય, એ આપણી સંસ્કૃતિ છે. ભગવાનને જે જે વસ્તુ ધરી શકાય એ આપણે ખાઈ શકાય. ભગવાનને લાડુ, દાળ, ભાત, શાક, પાપડ, મરચાં બધું ધરી શકાય. છાશ, શેરડીનો રસ બધું ધરી શકાય, આપણે પી શકાય. ભગવાનને ગુટકા ન ધરાય, ભગવાનને બીડી ન ધરાય, વજર ન ધરાય. હસતા હસતા કહી દીધું કે કહી દીધું ને સાચું કીધું ને ખોટું લાગ્યું. સાચું કે થોડું ખોટું લાગે. સાચું એ સાચું જ હોય. મૂળ વાતમાં પાછા ફરીએ. એ સંસ્કૃતિ છે. ભગવાનને ધરાય એ આપણે ખવાય. ભગવાનને ધરવાનું પ્રસાદ બની જશે, શાંતિ મળશે, કલ્યાણ થશે. સવારે આપણા વડવાઓ વહેલા ઉઠીને પ્રભાત્ય બોલતા હતા. સવારે ઉઠતા હવે પ્રભાત્યની ખબર નથી આપણી પ્રજાને. વહેલું ઉઠવાનું નથી, પછી ક્યાં ચિંતા છે? વહેલું સુઈ જવાનું હોત લખ્યું છે. રાત્રે વેલા જે સુએ વેલા ઉઠે વીર. રાત્રે વેલા જે સુએ વેલા ઉઠે વીર. બળ
બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એ અમદાવાદમાં તો બહુ શક્યતા નથી. અમારા ત્યાં 9 વાગ્યા હોઈ જઈએ ખરા. ઠીક છે, પ્રવૃત્તિમાં હો કઈ વાંધો, બને તો વહેલું ઉઠવું. થોડું વહેલું ઉઠીને શું કરવાનું? પહેલું જ કામ એ કરવાનું, પૃથ્વી માતાને વંદન કરવાના. ઉઠતા રહે, હથેળીના દર્શન કરી ભગવાનને યાદ કરવા, જે ભગવાનને માનતા હોય. રામ શ્યામ ઘનશ્યામ શ્લોક આપ્યો છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. સવારે ઉઠીને શું કીધું? હથેળીના દર્શન કરી. કર દર્શન, કર એટલે હાથ, સંસ્કૃત શબ્દ છે. કર દર્શન કરવાનું લખ્યું છે. આપણે કર દર્શન મુખ પડતા કપ દર્શન કરવા માંડ્યા. કપ દર્શન, ચા પાણી થયા કે નહીં તો ભાઈડો ઊભો થાય. એ ચા પાણી પીતા પહેલા ઈશ્વરને પહેલા યાદ કરો. જમતા પહેલા પચાવનાર એવા ઈશ્વરને પહેલા યાદ કરો. સવારે ઉઠી ભગવાનનું સ્મરણ કરવાનું. પછી શું કરવાનું? પૃથ્વીને વંદન કરવાના. પછી માતા પિતાને વંદન કરવાના. ગુરુ હોય તો ગુરુને, નહીં તો ગુરુને ખોટો હોય તો એને વંદન કરવાના. સ્નાન કરી પવિત્ર થઈ સંધ્યા પૂજા કરવાની. કાંઈ ન આવડે તો ખાલી એક માળા ભગવાનની, એક માળા કુળદેવી માતાજીની, એક ભગવાનની, જે ભગવાનને માનતા હોય. ઓછામાં ઓછું એટલું કરવું દરેક મનુષ્ય, સ્ત્રી અને પુરુષે. વધારે તો પૂજા પાઠ ભક્તિ જેટલું થઈ શકે એટલું. ગીતાના પાઠ કરો, ભાગવતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. તમને અનુકૂળ લાગે એ કરતા સૌ ભક્તિના માર્ગમાં. પૂજા પાઠ ભલે થોડા કરીએ પણ સારા કરવાના. પૂજામાં બેઠા એટલે મન પૂજામાં જ હોવું જોઈએ. મન લગાડીને પૂજા કરવી. પાંડવોએ રાજ ગાદી આપી, પરીક્ષિત રાજા થયા. મહાન પવિત્ર પાંડુ પુત્ર પરીક્ષિત શ્રેષ્ઠ રાજા થયા. ધર્મની રક્ષા કરનારા. એક દિવસની કથા. પરીક્ષિત મહારાજા થોડા ફરવા નીકળ્યા છે. રસ્તામાં એક ઘટના બની. એક શુદ્ર રાજા, આમ રાજાના વેશમાં, આમ શુદ્ર માણસ લાગતો હતો, અધર્મી લાગતો હતો. બળદના 3 પગ ભાંગી નાખ્યા છે. એક પગ બાકી છે. બળદ ધ્રુજે છે. ચોથો પગ કાપવાની તૈયારી કરે છે. એમાં પરીક્ષિત રાજા નીકળ્યા. પરીક્ષિત કે છે, તું કોણ છે? આ બળદના ત્રાસ આપનાર તું છે કોણ? આ પાંડુનો પુત્ર પરીક્ષિત રક્ષા કરવા બેઠો છે. બાણ ઉગાયમુખ મારી નાખું તને, તું કોણ છે? તારો વેશ રાજા જેવો છે, કર્મહીન છે. બળદની બાજુમાં એક ગાય ઊભી છે. બળદ અને ગાય બે વાત કરે છે. બળદ છે ધર્મ છે, ગાય છે પૃથ્વી છે. આમ પૃથ્વી અને બળદનો સંવાદ છે. ધર્મ છે એ પોતાના દુઃખની કથા પૃથ્વીને કહે છે. આ બાજુ બાણ ચડાવ્યું પરીક્ષિત મહારાજે, મારી નાખ્યું. સામે પુરુષ હતો, એ પોતે કળિયુગ હતો. કળિયુગ આવીને ચરણમાં વંદન કરે છે. કળિયુગ પરીક્ષિતના ચરણમાં, મહારાજ ક્ષમા કરી દો, મને મારશો નહીં, હું તમારા ચરણમાં છું. તમે તો ધર્મ રક્ષક છો, શરણાગત વત્સલ છો, હું તમારે શરણે આવ્યો છું, મને નહીં મારશો. પરીક્ષિતને થયો હવે સજા તો આપવી પડશે. એણે કહ્યું, તારે મારા વાતાવરણ, મારા આ વિસ્તારમાં રહેવું નહીં. પરીક્ષિતને કળિયુગ કહે છે તો મારે રહેવું ક્યાં? જોઈએ કળિયુગ ક્યાં રહે છે. આપણા ઘરમાં ન આવવા દેવો હોય તો શું કરવાનું? આપણા ઘરમાં સતયુગ કરવું હોય તો શું કરવું? એ કથા બતાવે. પરીક્ષિત મહારાજા રહેવાના ઠેકાણા બતાવે છે. પહેલા શ્લોકમાં જાણીએ, પછી ગુજરાતીમાં સમજીએ કળિયુગ ક્યાં હોય છે. અભ્યર્થિત સદા તસ્મૈ સ્થાનાની કલયે પાનમ શ્રુતમ પાનમ, નહીં પીવાનું, પીણું પીવે ત્યાં કળિયુગનો વાસ છે. પ્રિય સુના પરસ્ત્રીનો સંગ કરે, પાપ કરે, વ્યભિચાર કરે ત્યાં કળિયુગનો વાસ છે. યત્રાધર્મશ્ચતુર્વિધ, ત્યાં અધર્મ થાય છે, અનીતિ ને અધર્મ છે, ત્યાં કળિયુગનો વાસ છે. રહેવાના ઠેકાણા બતાવ્યા. વ્યભિચાર થતો હોય અને હજી ચોથું ઠેકાણું જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. સુરાપાન,
નહીં પીવાની વસ્તુ આ સમાજ પી પીને બગડી રહ્યો છે. સારો સારો સમાજ, ઉજળો સમાજ એને કહી છે પતનને માર્ગે જઈ રહ્યો છે. ત્યારે કથા બતાવી કળયુગનો વાસ છે. ભૂલે શું કે એવું નહીં પીએ. આપણે તો નહીં પીતા હોય, ભગવાન જવા પણ ન દે એ માર્ગે. જેનાથી આપણી પત્ની દુઃખી થાય, પરિવાર દુઃખી થાય, બેભાન થઈ જ્યાં ત્યાં પડી રહે, શરીર વેસ્ટ જાય, એવું વ્યસન નહીં કરીએ. એમાં કળયુગનો વાસ છે. સુરાપાન પછી વ્યભિચાર, પરસ્ત્રીનો સંગ પાપ કર્મ વ્યભિચાર છે, એમાં કળયુગનો વાસ છે. અને અધર્મ અને અનીતિ, એમાં કળયુગનો વાસ છે. કમાણી કરીએ, હું તમે પણ નીતિની જ કમાણી કરીએ. અનીતિનો પૈસો કોઈ દી શાંતિ ન આપે. માણસ અનીતિ કરી કરીને કેટલોક મેળવી શકે. લાખો, 2 લાખ, 5 લાખ, ત્યાં તો 10 લાખ દવાખાને જાય, ઊંધે રસ્તે જાય, ખલાસ. નીતિનો પૈસો શાંતિ આપે, અનીતિનો પૈસો શાંતિ ન આપે. અને નીતિની કમાણી કરીને 10નો ભાગ તો કાઢવાનો જ આપણે ધર્માદામાં. અનીતિના લાખો મેળવી લાખો કાઢ્યા એવા તો ઘણાય કાઢે છે. નીતિની કમાણી કરીને એમાંથી 10નો ભાગ મારે ને તમારે કાઢવાનો. એટલે અમે આ પોથી પર જે કાંઈ વસ્તુ, સાડી, કપડાં જે કાંઈ આવશે બધું આ સંગીત મિત્રો, સાધુ બ્રાહ્મણના બાળકો છે. 4 બ્રાહ્મણ અને તબલ છે, મારા વચ્ચે બેઠો એ સાધુનો બાળક છે. દેવાનું પાત્ર છે અમારે. આ જાહેરાત નથી, પણ બોલે એને પહેલા કરવું પડે છે. 10નો ભાગ કાઢવો એટલે ગુરુ ડોંગરેજની દયા છે અને એની કૃપા છે. તમે પાછા ના નહીં પાડતા, ને કે મારા તકલીફ થાય, ઓલી કોઈ સાધુ બ્રાહ્મણ ગોતવા દે, હું એ ઓળખતો ને કોને દેવા લાગ. વાત ચાલે છે, દરેકે 10નો ભાગ કાઢવાનો છે. નથી કાઢતા ને શું થાય છે? એને દવામાં જાય, કોર્ટમાં જાય, ઊંધે રસ્તે જાય, ક્યાંય મેળ નો છૂટાછેડામાં જાય. એમાં હમણાં ભાવ વધ્યા છે 2 લાખ, 5 લાખ ને 10 લાખ સુધી. એક તો વહુ વહી જાય ને માથે 2-5 લાખ વયા જાય. બીજી ગોતવાની માથાકૂટ, હજી તો પહેલી મળતી નથી. કેટલી ભયંકર છે. આમાં કોઈને ઘરે બની ગયો માથે નહીં ઓળશો, અમે તમને ન કહેતા હોય, આમાંથી ખાલી બોધ લેવાનો છે. એક મારા મિત્ર રાજકોટથી એક ફોન હતો મિત્રનો, મને કે મહારાજ અમારા બાજુમાં એવું બન્યું, પાડોશીને એવું બન્યું, ટીવીના કવરમાં 5 લાખ રૂપિયા હંગીર્યા હતા. ટીવીના કવરની અંદર ઇલેક્ટ્રિકનો કંઈક શોર્ટ થઈ ગયો, બધું બળીને ભસ્મ થઈ ગયો. 5 લાખ પૂરા 5 મિનિટમાં. વાર શું, ખલાસ. પૈસો ગમે ને વયો જાય. માટે સાવધાન, અનિતનો પૈસો આપણા ઘરમાં આવવો જ ન જોઈએ. બહેનોને કહી દો કે પતિને કોઈ દી ધમકાવા નહીં, અને એકવાર છૂટી આપી દઉં. અનિતિનો પૈસો ઘરમાં આવે તેથી ધમકાવા, તમારી તાકાત હોય એટલે બધુંય પોહાણ થાય, આ પોહાણ નહીં થાય. સુખી થવું હોય તો ઓચિંતા 25-50 લાખના ડટ્ટા ઘરમાં આવવા માંડે ત્યારે કેવું કાંઈ ક્યાંથી લાવ્યા છે, કેવા ધંધા કરીને લાવ્યા છો, જાણી લેવું. હરખાઈ ન જવું. તમને 1 લાખ 2 લાખ આપી દે તો માની નહીં લેવાનું. નથી જોતા લાખ રૂપિયા. પૈસો ક્યાંથી લાવી વાત કરો, સાચી વાત કરો. અને ખોટું લાગે ત્યારે ધમકાવજો, તમારી તાકાત બતાવજો. આ જગતમાં નારી ધર્મને ટકાવી શકશે, નારી પુરુષને સાચા રસ્તે વાળી શકે. સન્નારી એ જ છે કે અધર્મે જતો પતિને વાળી દે ધર્મ માર્ગે. એ નારીની તાકાત છે. જ્યારે જ્યારે ધર્મની અંદર પુરુષ ઝાંખો પડ્યો ત્યારે નારીએ ટેકો આપ્યો છે. હું આધાર આપું શાસ્ત્રનો. હરિચંદ્ર ધર્મમાં કસોટી થઈ ત્યારે ઝાંખા પડી ગયા, મુશ્કેલીમાં આવ્યા. આખું આખ્યાન નથી કેવું, મારે પોઈન્ટમાં કહી દઉં. હરિચંદ્રે સત્યને માટે રાજપાટ ઋષિને આપી દીધું. પત્ની વેચી, પુત્ર વેચ્યો. અને એ દશામાં સંકટ આવ્યું ત્યારે ઋણ ચૂકતે કેમ કરશો? રાજપાટ આપી દીધું, ખાલી થઈ ગયા. ઋષિએ એમ કીધું વિશ્વામિત્રએ, તારે મને સોનું આપવાનું વચન અગાઉ આપેલું છે, લાવ સોનું. હવે ક્યાંથી કાઢું? ત્યારે તારામતી કીધું, તું ચિંતા નહીં કરો, મારી પાસે 3 રતન છે, એ વેચી નાખશું, ઋણ ચૂકતે કરશો. હરિચંદ્રે પૂછ્યું, દેવી બતાવો 3 રત્નો ક્યાં છે? એક તમે, બીજી હું, ત્રીજો આપણો બાળક રોહિત, ત્રણેય કાશી માર્ગમાં વેચાઈ જશું, ઋષિનું ઋણ ચૂકતે કરશું. રસ્તો આપી દીધો, વેચાઈ ગયા, ઋણ ચૂકતે કરી દીધું. જ્યારે પુરુષ ધર્મમાં ઝાંખો પડ્યો ત્યારે નારીએ ધર્મ ઉભો રાખ્યો છે. એ નારીના ગુણગાન જગતમાં ગવાય છે. ત્યારે જ કહ્યું છે, નારી નમાવે દેવને, નારી અપાવે રાજ. નારી નમાવે દેવ, નારી નમાવે દેવને, નારી અપાવે રાજ. એ નારીથી શોભે સંસાર, નારી છે કુળની લાજ.
આગળ વધીએ. 15 મિનિટ બાકી છે. 6 માં આરતી પૂજા બધી તૈયારી રાખશો. એક સરસ પ્રસંગ આપણે ચાલુ છે, પૂરો કરીએ. કળિયુગે રહેવાના ઠેકાણા માંગ્યા. પરીક્ષિતમાં રહેવાના ઠેકાણા આપ્યા. સુરાપાન થતું હોય, વ્યભિચાર થતો હોય, જુગાર રમાતો હોય, ત્યાં તારો વાસ. અનીતિનો અધર્મ થતો હોય, ત્યાં કળિયુગનો વાસ. કળિયુગ કે હજી એક જગ્યા આપો ને. પછી કહી દીધું, હોનામાં તારો વાસ. સોનામાં કળિયુગનો વાસ. બેનું એમ થઈ શકે તો શું સોનું ન પહેરવું? વડદાદાના ઘરવાળા નહીં પહેરતા હોય, કેમ લાગે છે? પહેરતા જશે. સમજી લઈએ, અનીતિની કમાણી કરીને સોનું લીધું છે તો કળિયુગનો વાસ છે. નીતિની કમાણી હશે ને સોનું લીધું હશે તો વાંધો નહીં આવે. સમજાય છે ને બધું? બસ, ધન્યવાદ. કળિયુગને રહેવાના ઠેકાણા આપી દીધા. ધર્મની રક્ષા કરી. પરીક્ષિત મહારાજ પાછા આવ્યા. હવે એક સરસ મજાની કથા આવે છે, પરીક્ષિતને શ્રાપની કથા. આજની છેલ્લી કથા. પરીક્ષિત મહારાજ એક દિવસ ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા શમીક નામના ઋષિના આશ્રમમાં આવે છે. શમીક ઋષિ સાધનામાં બેઠા છે, ભક્તિ કરે છે. પરીક્ષિત મહારાજે પાણી માંગ્યું છે. ઋષિનો ખ્યાલ નથી, એ તો સમાધિમાં બેઠા છે. પરીક્ષિત મહારાજને ક્રોધ થયો, આ ઋષિ ભક્તિનો ડોળ કરે છે, મને પાણી નથી આપતો, હું રાજા છું. પરીક્ષિત જેવા ધર્મવાદી સત્યવાદી રાજાને ક્રોધ આવ્યો. એને ધનુષના અણીથી મરેલો સર્પ લઈ ગળામાં મૂકી દીધો. ઋષિના શમીક નામના ઋષિના ગળામાં સર્પ મૂકી દીધો. પરીક્ષિત મહારાજ જતા રહ્યા. આ બાજુ શું બન્યું? એક ઋષિનો બાળક આવે છે. એ ઋષિના બાળકનું નામ છે શૃંગી. શૃંગી આવીને બાળક વિચાર કરે, મારા પિતાને કોઈ ભક્તિ કરવા નથી દેતું, અહીં જંગલમાં તપ કરે, એમાં ગળામાં કોઈ સર્પ નાખ્યો છે. બાળકને ક્રોધ વ્યાપ્યો. આ શમીક ઋષિના બાળક શૃંગીએ શ્રાપ આપ્યો, જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો એ વ્યક્તિને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડી જશે, એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને જાણે કથાને સમજીએ. પરીક્ષિત જેવો મહાન ધર્મ રક્ષા વાળો રાજા અને ઋષિના ગળામાં સર્પ શું કામ મૂક્યો? આ કથાના રહસ્યને સમજી રહ્યા છો ત્યારે એ મુગટ પહેરીને આવ્યા હતા. પરીક્ષિત મહારાજાએ મુગટ કાઢ્યો ક્યાંથી જાણી લઈએ. જરાસંઘની સામે કૃષ્ણએ યુદ્ધ કરી જરાસંઘને મારી નાખ્યો, એની પાસેથી આ મુગટ મળેલો. કૃષ્ણએ કીધું આ રહેવા દો, પણ બહુ ગમી ગયો, મુગટ બહુ સારો હતો. કૃષ્ણે કીધું ચાલો એને મહેલમાં મૂકી દો, તાળું બંધ કરો, આ રૂમ કોઈ દિવસ ખોલશો જ નહીં. જરાસંઘની પાસેથી મેળવેલો અધર્મનો મુગટ એ મહેલમાંથી પરીક્ષિત રાજાએ કાઢ્યો. મુગટ ધારણ કરીને ઋષિના આશ્રમમાં આવ્યા. અધર્મનો મુગટ હતો એટલે કળિયુગનો વાસ હતો અધર્મની અંદર, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પરીક્ષિત જેવા રાજાની બુદ્ધિને ભ્રષ્ટ કરી દે એનું નામ કળિયુગ. અધર્મનો મુગટ હતો. ઘરે આવીને મુગટ નીચે મૂક્યો, તરત સદવિચારો આવ્યા. પરીક્ષિતને થયું, અરે રે મેં આ શું કર્યું? એક ઋષિના ગળામાં, નિર્દોષ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ મૂક્યો. મારાથી આ કેમ બન્યું? મેં પાપ કર્યું, ઋષિનો અપરાધ કર્યો. એ પશ્ચાતાપ કરે છે ત્યારે ઋષિનો બાળક આ બાજુ આશ્રમમાં રડવા લાગ્યો. ઋષિ જાગી ગયા. શમીક ઋષિ કહે, બેટા શૃંગી શું કામ રડે છે? અરે બાપુજી, તમને જંગલમાં કોઈ તપ નથી કરવા દેતું, તમારા ગળામાં મરેલો સર્પ કોઈએ નાખ્યો છે. ઋષિએ સર્પ લઈને દૂર ફેંક્યો. એને મેં શ્રાપ આપી દીધો. ઋષિ કહે છે, બેટા શું શ્રાપ આપ્યો?
એવો શ્રાપ આપ્યો બાપુજી, તમારા ગળામાં જેણે સર્પ મૂક્યો એને આજથી 7મા દિવસે તક્ષક નાગથી એનું મૃત્યુ થશે. 7મા દિવસે લંઘિત મર્યાદમ જય હો. તક્ષક સપ્તમે દંશતિ સ્મ તુલાંગારમ ચોદતો મે તદ્રુહમ. આજથી 7મે દિવસ તક્ષક નાગ કરડશે, રાજાનું મૃત્યુ થશે. ઋષિ કે બેટા બહુ ભૂલ કરી નાખી. રાજાને તરસ લાગીને ક્રોધમાં આવીને કદાચ સર્પ નાખ્યો તો શું થયું? આપણે શ્રાપ આપવાની જરૂર નહોતી. પાંડવ પુત્ર છે, પરિષદ ધર્મવાદી રાજા છે. આવા પવિત્ર રાજાને મૃત્યુનો શ્રાપ આપવો યોગ્ય નથી કર્યું બેટા. પણ હવે જે થયું ઈશ્વરની ઈચ્છા, એને સંદેશ આપણે પહોંચાડવો જોઈએ. ઋષિના સેવકો આવીને પરીક્ષિતને કે મહારાજ, એક ઋષિ બાળકનો તમને શ્રાપ થયો છે. આજથી 7મા દિવસે તક્ષક નાગથી તમારું મૃત્યુ થવાનું છે. સંદેશ આપીને શિષ્યો ગયા. પરીક્ષિત રાજાને થયું, અરે રે, મારે દુનિયામાં 7 દિવસ જીવવાનું છે, આજથી 7મે દી મરી જવાનું છે, તો રાજપાટને શું કરવું છે? પોતાના બાળકોને રાજ્ય આપી, જન્મેજય રાજાને રાજ્ય આપી પોતે ગંગાને કિનારે આવી જાય છે. વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો. આપણે 80 વર્ષ થાય તોય કોઈ દી વૈરાગ્ય ન આવ્યો, મૃત્યુનો કોઈ દી વિચાર ન આવ્યો. વૈરાગ્ય ક્યારે આવે? એના માટે એક પ્રયોગ બતાવું, કરવો હોય તો. દરેક વ્યક્તિએ 24 કલાકમાં 1 મિનિટ 5 મિનિટ સ્મશાનમાં રોજ આટો મારી આવવો. હું ભાર નહીં મૂકું, કારણ કે હું નથી જતો એટલે તમને ભાર ન મૂકી શકું. ચાલો સ્મશાને ન જાવ તો કંઈ નહીં, પોતાના ઘરમાં 24 કલાકમાં 1 મિનિટ ખાલી સ્મશાનને યાદ કરી લેવાનું. આપણે ક્યારેક ઓચિંતું જવાનું થશે, બસ આપણા મૃત્યુને યાદ કરી લેવું. એમ તો કરી શકાય, તો કોઈ દી અભિમાન નહીં આવે, વૈરાગ્ય આવી જશે, સાચું જ્ઞાન પ્રગટ થશે. ઓચિંતું જ જવાનું છે. દરેક વ્યક્તિ પોતાના મૃત્યુને ખાલી યાદ કરી લે. ઓચિંતું કરોડો અબજોની પાછળ આંધળી દોટ મૂકી કમાણી કરવાની ના નથી, સમજ્યા ફેર ન થાય. ખૂબ કમાવો, મારા શુભ આશીર્વાદ. ખૂબ આગળ વધો. માણસની તાકાત એટલો પૈસો કામી શકાય, પણ અનીતિનો નહીં, બસ નીતિનો. જેટલો પૈસો મળે તો મેળવવો. આજ આપણી પ્રજા સમાજ ખૂબ પોતે અમેરિકાની વિદેશમાં છોકરાને બહુ ઊંચું ભણતર કરાવે છે, ધન્યવાદ. પણ એની સાથે સંસ્કાર નહીં હોય તો એ ભણતર તમને નુકસાન કરતા બનશે. આજ બહુ સુખી માણસોના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, ગરીબના ઓછા છે. તમે જાજો વૃદ્ધાશ્રમમાં, મુલાકાત લેજો. એ માવતરના દિલની વાતો સાંભળજો, જાણવા મળશે એ ભણતર શું કામનું. એ આપણી સંસ્કૃતિને ધક્કો મારે. તો નાની ઉંમરથી સંસ્કારો સાથે જો ભણાવશો તો વાંધો નહીં આવે. સંસ્કૃતિનો વારસો આપજો. દીકરીને કરિયાવરમાં સંસ્કારો આપજો, સંસ્કૃતિ આપજો. એવી શિખામણ આપશો કે દીકરી, આજથી તારા મા બાપ છે ને એ તારા સાસુ સસરા છે. સાચા મા બાપ હવે તારા સાસુ સસરા છે. તારી નણંદ હોય ને એને બેન જેટલો પ્રેમ આપજો. તારા દેર હોય ને તારો ભાઈ મને ભાઈ જેટલો પ્રેમ આપજો. અહીંયા જેટલો ભાઈને પ્રેમ આપ્યો છે ને એટલું તો તારા સાસરીમાં તારા દેરને પ્રેમ આપજો, ભાઈ જેટલો પ્રેમ આપજો. તારો પરિવાર સાચો એ છે દીકરી. અમારા આશીર્વાદ જાતું સુખી થાય છે, આવા આશીર્વાદ દેવાના છે. એ સાચો કરિયાવર છે. જ્યાં સુધી સંસ્કારોપી કરિયાવર ના આપ્યો ત્યાં સુધી કરિયાવર અધૂરો છે. એક ગામનું ગામની એની માં શિખામણ આપતી હતી. જેવી માં હોય એવી શિખામણ આપે ને. એ માએ શબ્દો કીધા મારા મગજમાંથી નીકળતા નથી. એ માં એની દીકરીને કહેતી હતી, ધ્યાન રાખજે, હારે જાશો ને તાર પતિને કબજે કરી લેજે, લે માથું કાઢજે પહેલેથી. આ તે કોઈ શિખામણ પછી કઈ દશા થાય. નહીં નહીં, એવું બધું નહીં બોલીએ. આપણે સંસ્કૃતિનો વારસો લઈને દીકરી જશે. અરે દીકરા છે દીકરી ભલી, દીકરા છે દીકરી ભલી, જો સતવંતી હોય દીકરો તારે એક કો, દીકરી તારે દોનો. દીકરો સારો થાય, સંસ્કારી થાય તો એક કુળને તારે, બાપના કુળને તારી શકે દીકરો. જ્યારે દીકરી 2 કુળને તારી દે, એક માવતર કુળને ને એક સાસરિયા કુળને. ધન્ય છે દીકરી. જ્ઞાન અને આનંદ સાથે ભક્તિ માગની કથા પ્રસંગ પૂરો કરતા પરીક્ષિતને શ્રાપ થયો. પરીક્ષિતને થયું 7 દિવસ જીવવાનું છે, તો પછી મારે શું રાજપાટ કરવું? બધું જ છોડી દીધું.
ગંગાના પવિત્ર કિનારે આવી ગયા. ચાલ જીવન સફળ કરી લો. નથી ગુરુ, નથી મંત્ર, નથી માળા, ભક્તિમાં બેસી ગયા. સુખદેવજી મહારાજ આવી ગયા. ગુરુ ગોતવા ન પડે મારા ભાઈઓ, આ જીવન એવું શ્રેષ્ઠ બનાવો, સદગુરુ મળી જશે. ગુરુ ગોતામાં ધ્યાન રાખજો. એનું અંગત જીવન કેવું છે પહેલા તપાસજો, બહુ ખાતરી કરજો. જેનું પતન જીવન હોય તો આપણું શું ઉદ્ધાર કરશે? માટે સાવધાન. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી કૃષ્ણ વંદે જગતગુરુ ન મળે ત્યાં સુધી કૃષ્ણને જગતગુરુ કીધા છે. કૃષ્ણને ગુરુ માનવા, એવું લાયકાત વાળું જીવન શ્રેષ્ઠ બનાવો. ગુરુ મળી જશે, ગુરુ ગોતવા નહીં પડે. એ શાસ્ત્રોનો આધાર આપું તમને. સત્સંગો બેઠા છે, કથાના અનુભવી બેઠા છે, એટલે આ શબ્દો નીકળે. ધ્રુવની કથા આગળ આવશે. ધ્રુવજી ઘરેથી નીકળી ગયો ભગવાન મેળવવા. નથી ગુરુ, નથી મંત્ર, નથી માળા, નથી ભગવાનને મેળવવાની રીત. એને નારદજી રસ્તામાં મળી જ ગયા. નારદજી ગુરુ થઈ ગયા, મંત્ર આપી દીધો. મળી ગયા કે ન મળી ગયા? લાયકાત કેળવી, દ્રઢ સંકલ્પ, ભગવાનને મેળવવા છે. અધિકારી જીવ બન્યો, ગુરુ મળી ગયા. આજ પરીક્ષિત ગંગાને કાંઠે બેસી જ ગયા. સંસાર છોડી, પત્ની, બાળકો, પરિવાર, રાજપાટ છોડી ગંગાને કિનારે ભક્તિમાં બેસી ગયા. લાયકાત કેળવી. સુખદેવજી મહારાજ, વ્યાસના પુત્ર સુખદેવ, અદભુત સ્વરૂપ છે, દિવ્ય તેજ છે. સુખદેવજી મહારાજ આવી રહ્યા છે. જય હો. યમ પ્રવજन्तમનુપે સમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા સર્વોభిનેન્દુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ વ્યાસના પુત્ર છે. વ્યાસ પિતા મહાન, એનો દીકરો મહાન. એ સંસ્કૃતિ છે. સુખદેવજી પધારી રહ્યા છે. સ્વાગત કર્યું. ગુરુ મહારાજ આવી ગયા, પૂજન કર્યું, વંદન કરી. પરીક્ષિત મહારાજા કહે છે, હે મુનિ, આપ મને એવો રસ્તો બતાવો ઈશ્વર પ્રાપ્તિનો. મારું જીવન સફળ કેમ થાય? 7 દિવસની આવરદા મારી પાસે છે. 7મેની મારું મૃત્યુ છે. શિવદેવજી કે બેસી જા, 7 દિવસની ભાગવત કથા સંભળાવી દઉં, અને આ ભાગવત કથા સાંભળવાથી તને મુક્તિ મળશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવે. સુખદેવનો ભેટો થયો, સુખદેવનું પૂજન થયું, સુખદેવજીનું સ્વાગત થયું. હવે સુખદેવજી પાવન કથાઓ સંભળાવે. પરીક્ષિતને ગંગા કિનારે આવવાનું. સુખદેવજી મળી ગયા, ગુરુ મળી ગયા. ત્યાં આજની કથા પહોંચાડવી જોઈએ, ત્યાં પહોંચી ગઈ છે. હવે આગળની કથા આવતીકાલ સવારે 2 મિનિટ કથાના વિરામ સમયે હરિનામ સંકીર્તન સાથે કથાનો વિરામ લેશું. આવતીકાલે કથાનો સમય 9 થી 12 છે. કથાનો સમય સવારે 9 વાગ્યે કથા વાંચવાનો ટાઈમ. યજમાનોને ભલામણ કરી દઉં, પૂજા માટે 1 કલાક વહેલા ઉઠજો. રાઈટ 8 વાગ્યે, બને તો 7:45 પૂજામાં ઘરે જે પૂજા કરવાની છે, કુટુંબ પરિવારના જે ભાઈઓને પૂજા કરવાની હોય એ ઘરધણીને કહી દો કે આમંત્રણ શ્યામ
सीते सीते राम से मिला दे, राम से मिला दे, रघुनाथ से मिला दे, राम से मिला दे, रघुनाथ से मिला दे, राम से मिला दे, राजा राम से मिला दे, राम से मिला दे, राजा राम से मिला दे, राधे 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 श्याम से मिला दे, हमारे राधे श्याम से मिला दे, शिव से मिला दे, शिव से मिला दे, भोलेनाथ से मिला दे, शिव से मिला दे, भोलेनाथ से मिला दे, राधे श्याम से मिला दे, राधे 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 श्याम राधे श्याम राधे, राधे राधे श्याम राधे, वृंदावन राधे राधे, वृंदावन राधे राधे, राधे राधे कृष्ण लाल की जय। તૈયાર રાઈટ નમસ્કાર કરવાના, સર્વ દેવોની પૂજા કરતા એ ભાવથી નમસ્કાર કરવાના. નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તિ. જય ઘોષ કરશો. બોલ્યો સદગુરુ પૂરણપુરી બાપુની જય. દાદાજી હવે બેન બાંધે તો વાંધો નહીં, બેન વાંધો નહીં. થોડી શાંતિ, થોડી શાંતિ. ચાલો સર્વદેવની પૂજા કરશું. હાથ જોડી રાખો. સર્વદેવનો મંત્ર સાંભળીએ. ઓમ આકાશાત્પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ સર્વદેવતાભ્યો નમઃ. નમસ્કારાન નમસ્કરો. ભગવાનને આપણે થાળ ધરાવેલો છે. જમાડતા ભાવ કરવાનો. ડાબો હાથ બધાય આંખ આડો રાખવાનો. જમણા હાથથી 5 કોળિયા જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા. ભગવાનને આપણે જમાડતા વચ્ચે જળ પાયું. ફરી વખત આગ્રહપૂર્વક જમાડવાના. ડાબા હાથ આંખ આડો, જમણા હાથથી 5 કોળિયા જમાડી દો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 ચમચી જળ ભરી અને ખાલી વાટકાની અંદર પધરાવો. ओम ब्रह्मणे नमः. उत्तरापोषानं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि, मुखकमले आत्मनीयं समर्पयामि. ज्वालामालिन्ये नमः. रत्नेश्वर्ये नमः. ह्रीं नमः इति गजवान्यं, क्लीं नमः इति गन्धपुष्पाभ्यां सम्पूजयेत्. आरती बधी प्रकट થઈ જાય. એકબીજાને હાથ અડાડી રાખો. પ્રભુ જય Baba
साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आरती ने थाली અહીંયાથી આગળ ભાઈ ઉભા છે એની પાસે લઈ આવો। આરતીને ભરતી કરો તમે આરતી લઈ લો। ओम देवाभिवंदनम 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 स्वात्मश्रेयार्थे आत्मचक्षुरभिवंदनम। स्वयंसेवक भाईओ હવે આરતી અને પ્રસાદી બધા ભક્તોને પહોંચાડવા માટે વ્યવસ્થા કરે। અહીંયા પૂજામાં ઉભેલા બધા ભાઈઓ બે હાથ જોડી અને છેલ્લી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અને પ્રાર્થના કરવાની। બે હાથ જોડીને ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપતા હોય મનથી ભાવ કરવાનો। કાયેન ત્વમેવ સર્વં મમ દેવદેવં શુભ્રાભં સર્વયામિ। હમારે ધન રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી ભૂલી શકીએ। આપણે તમને એક ઉદાહરણ આપીએ। અત્યારે બોલવાનો સમય મને ઓછો આપ્યો પણ છતાંય પણ
એમ કે આપણે જે કામ માટે અહીંયા આવ્યા છીએ ને એ કામ થવું જોઈએ. દૂધપાક બનાવવા બેઠા હોઈએ અને પછી આપણે કઢી બની જાય શું થાય? બરાબર. એટલે આપણે દૂધપાક બનાવવા બેઠા છીએ તો આ જિંદગીમાં જેટલું અહીંયા મળે છે ને એનું પાન કરી લેવું. અને લોકો 5-10 હજાર ભરીને ક્લાસીસ ભરવા જાય છે, MBAના ક્લાસીસ એટેન્ડ કરવા જાય છે અને ત્યાં એટલો ખટકો રાખે છે કે મેં 10,000 ભર્યા છે તો હું કેમ સવારમાં વહેલો આવી જાઉં અને ફટાફટ મારી સીટ ઉપર એટેન્ડ થઈ જાઉં અને કેમ કરીને મને વધારે મળે અને મારા જીવનમાં અપનાવવું. તો આપણને તો આ રામ રસ, આ ભગવાન કૃષ્ણનો રસ આપણને એમનો પ્રાપ્ત થયો છે. તો ભાઈ આપણે એનો કોઈ મહિમા નથી, આપણને કોઈનો ખટકો નથી. તો જેટલું બને એટલું આપણે એક જ ધ્યેય રાખીએ કે આપણા જીવનમાં સોનેરી અવસર મળ્યો છે અને એ પ્રાપ્તિ આપણને જે મળી છે એનો કેફ હોવો જોઈએ. અને જો કેફ હશે ને તો આપણને એનો મહિમા સમજાશે. જેમ કે આપણને જે એમ કહે કે પરિણીત સ્ત્રી હોય એના પતિનો કેવો મહિમા હોય, એ સિવાય બીજું કશો મહિમા ના હોય. એવી રીતે આપણે ભગવાનને મળ્યા છીએ તો ભગવાનનો આપણો મહિમા હોવો જોઈએ અને એ મહિમા સાથે આપણે કામ કરવું જોઈએ. નો ડાઉટ આપણે સંસારી પ્રાણી છીએ, સંસારમાં રહીએ છીએ, બધું આપણે સુખ દુઃખ જોઈએ છીએ. સાધુ બાબા આપણે બનવાની જરૂર નથી, સંસારમાં રહીને જ ભગવાન ભજવાના છે. તો પછી સંસારની મર્યાદામાં રહીને આપણે જે વાતાવરણમાં તૈયાર થયા છીએ એને આપણે અનુરૂપ બનીએ. વધુમાં વધુ ખાસ એ કહેવાનું છે કે આ પ્રસંગે માતાઓ બહેનો બાળકો પોતાના બાળકો સાથે આવે છે. બાળકો છે એ તો બ્રહ્મની મૂર્તિ જ કહેવાય, એમને ખ્યાલ ના હોય તો આપણે થોડું ધ્યાન રાખવું. એ બાળકોને ચાલુ કથામાં ધારો કે પાણી ફેરવવાનું હોય, ચા ફેરવવાની હોય, આ બધું યોગ્ય નથી. કારણ કે જ્યારે કથામાં પાણી ફરે તો સમજવાનું કે જીવ ક્યાં હોય? પાણીમાં જ હોય, કથામાં ના હોય. એટલે તમને નમ્ર વિનંતી છે બહેનોને ખાસ કે જેને બાળકો છે એવી માતાઓને ખાસ વિનંતી કે પોતાના સંતાન માટે એવું હોય તો ઘરેથી પાણીનો બાટલો લેતા આવે, ગ્લાસ લેતા આવે અને એવું હોય તો કંઈ એવું જરૂર હોય તો બહાર આપણે વ્યવસ્થા કરી જ છે. તો ચાલુ સભામાં ડિસ્ટર્બન્સ થાય અને કથા ઉપર પાણી ન ફરે એટલા માટે દરેક માતા બહેનો બાળકોને વિનંતી કે તમે આ કથાની ડિસિપ્લિન શિસ્તને જાળવજો. જેટલું જવાશે, જેટલી શાંતિ હશે, જેટલું મગજમાં આપણું ઉતરશે અને જેટલું વાતાવરણ શુદ્ધ અને દિવ્ય હશે ને એટલું આપણા મગજમાં બેસશે. નહીં તો કથાની પર પાણી પર જતું રહેશે અને આપણે કોરા રહી જઈશું પેલા પથરાની જેમ. બરાબર. પથરો નદીમાં પથરો 50 વર્ષ પડ્યો હોય, 100 વર્ષ પડ્યો હોય, આ પલળતો હોય, પણ જેવો પથરો બહાર કાઢો અને 2 પથરા ભેગા થાય શું થાય? તણકા જાય ને. આપણે એવા પથરા બનવું નથી. નાને से हो नाना रहिए जैसे नानी डूब, घास पीस सब उड़ गए डूब खूब की खूब. જીવનમાં આ જ સિદ્ધાંત રાખો, નાના રહેવું, કોઈના વચનના આગ્રહી થવું, કોઈના વચનમાં માનવું. અને આજે જે મેં વાત કરી છે એ કોઈની વ્યક્તિગત નથી, જનરલમાં છે. એટલે આપણે આપણા બાળકોને સરસ રીતે રાખવા, ધ્યાન રાખવું, એને સમજાવવા કે જો બેટા સરસ કથા છે, આ કથા જ આપણું હિન્દુ ધર્મનું પાયો છે. જો અત્યારે સંસ્કૃતિ વિલુપ્ત થઈ રહી છે વેસ્ટર્ન, એટલે પાનભાઈ કહે છે કે વીજળીને ચમકારે મોતીડા પડો પાનભાઈ, અચાનક અંધારા થશે. આમ પલક મારીશું ને કે આપણી જિંદગી જતી રહેશે, ખબર નહીં પડે અને પછી ફાફા મારવામાં રહી જશું. રે આપણે શું કર્યું, શું ભેગું કર્યું, કોના માટે કર્યું, કેવી રીતે કર્યું. અને પછી જ્યારે સમય ભગવાન ભજવાનો હશે ને ત્યારે પછી જય સ્વામિનારાયણ થઈ જશે. એટલે અમારા સંતો, સ્વામિનારાયણ સંતો નહીં પણ બધા જ સંતો એમ જ કહે છે, હિન્દુ ધર્મમાં એમ કહે છે કે બાળક જ્યારે જન્મે ને ત્યારથી એના કાનમાં મંત્ર ભણી દેવો. તમે એમ ના માનતા? અભિમન્યુ કોણ હતો? અભિમન્યુએ પોતાના માતાના ગર્ભમાં રહીને પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એવું નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ સીમા નથી, પરિસીમા નથી. માણસ જન્મજાત પોતે સ્ટુડન્ટ, વિદ્યાર્થી જ રહે છે. આપણે માનીએ કે હું હોશિયાર છું, ભૂલ કરો છો. આપણે જન્મજાત વિદ્યાર્થી રહીએ છીએ અને એટલા માટે મેં જે આગળ કીધું, આ બ્રહ્માંડનો કોઈ તોટો નથી. આપણું કોઈ જીવન પાણીના પરપોટા જેવું છે, આમ ફટાક લગીને ફૂટી જશે, ખબર નહીં પડે. મોટા રહી જશે, નાના જતા રહેશે. આપણે એમ કે હજુ તો આપણે જીવવાનું છે ને, હજુ તો ગયડા થઈશું, પછી ભગવાન ભજીશું. અલા એવું નથી. નાનપણથી ભગવાન ભજો અને ભગવાન ભજીશું ને તો ખાસમાં ખાસ અગત્યનું શું છે કે આ સમય સળગતો સમય છે સાહેબ. ભયંકર આગની અંદર આપણને ભગવાને બચાવ્યા છે. આપણે અહીંયા બેઠા છીએ ને, કોઈ અબજો પુણ્ય કર્યા છે ને
ત્યારે આપણને પ્રાપ્તિ થઈ છે. નહીં તો આ અમદાવાદમાં અને આ શહેરમાં કેટલા જણા છે? આપણા સગાઓ કેટલા છે? કેટલા જણા બેઠા છે? નહીં તો હોલ ભરાઈ ના જાય. પણ આ એમની પુણ્યની પ્રાપ્તિ છે. જેના પુણ્ય ઉદય થાય એને જ અહીંયા આવવા મળે, બાકી કોઈને આવવા ના મળે. ગમે એટલું તમે કોશિશ કરો ભાઈ પૂછડે ઢોર જેવું થાય સાહેબ. પૂછું કરો, અરે આવીશું, ચિંતા શું કરો, તમે શરૂ તો કરો પછી આવીશું, ત્યાં સુધીમાં કેસ ફાઇલ થઈ ગયો. એટલે આ બધું એવું છે કે આ ભગવાનને તમે પ્રાપ્ત કરો. જ્ઞાનની વાર્તા છે. જેટલું તમે કામશો એટલું તમને ફાયદો છે. જ્ઞાન ગંગા વહેંચે અને આપણા એવા મોટા પુણ્યને ભાગ્ય છે કે આપણને આ પ્રાપ્તિ થઈ છે. તે પ્રાપ્તિનો મહિમા સમજીને એનો પૂરેપૂરો લાભ ઉઠાવો. સ્વામી કહે છે કે હું 9 વાગે આવી જાઉં છું, તો આપણે 9 વાગે શું કરાવવાનું? આપણે 9:45 વાગે બેસી જાઓ, કોઈ વાત જ નથી. બસ એ ઇન્સાન નથી, ઈશ્વરની તકાત છે. એકવાર ભક્તિના રંગમાં તો આપ બધા વડાલોને ખ્યાલ જ છે કે સંગીતની જરૂર છે. આજે 30 વર્ષ પહેલા મેં શરૂઆત કરીને ત્યારે ગામડાના માણસો નહોતા સમજી શકતા એ કે આ કથામાં દોકડ ને પેટી મંદિર અને સંગીત આ બધી શું જરૂર છે. પછી એને મેં કીધું કે ભક્તિ માર્ગમાં સંગીતની જરૂર બહુ છે.
માટે કીર્તનની બે કડી ગાઈ દઉં. રંગ લાગ્યો કનૈયાનો રંગ લાગ્યો કનૈયાનો રંગ લાગ્યો કનૈયાનો રંગ લાગ્યો કનૈયાનો રંગ લાગ્યો મારા હૃદયમાં ડંકા વાગ્યા કનૈયાનો રંગ લાગ્યો મારા હૃદયમાં ડંકા વાગ્યા કનૈયાનો રંગ લાગ્યો રંગનરસિંહ મહેતાને બોલાયો. કાલે હારો હતો જ આજો કનૈયાનો રંગ લાગ્યો. રંગ પીરા તે બાયને બોલાયો. અને હરના કટોરા પીધા કનૈયાનો રંગ લાગ્યો. રંગ વિદુર દીને બોલાયો. આનો ભાજી ખાઈને થયા નાજી કનૈયાનો રંગ લાગ્યો. ભાજી ખાઈને થયા નાજી કનૈયાનો રંગ લાગ્યો. રંગ ભક્ત મંડળને બોલાયો. રંગ ભક્ત મંડળને બોલાયો. એ તો આવ્યા ઘરકામને છોડી કનૈયાનો રંગ લાગ્યો. એ તો આવ્યા ઘરકામને છોડી કનૈયાનો રંગ લાગ્યો. એ તો આવ્યા સંસાર માયા છોડી કનૈયાનો રંગ દશારણ ચારણ તે ગમવારણ ગમે કૃષ્ણ કનૈયા ભક્તિની બેટરી તમને બરોબર પતંતી ભૂતલે પુનરુત્થાય પુનઃ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. હે જીવાત્મા પીતવા પીતવા પીવો પીવો પુનઃ પીતવા ફરીવાર પીવો. યાવત પતંતી ભૂતલે બેભાન થઈ જાઓ તો ફરીવાર પીવો. ભાનમાં આવો તો ફરીવાર પીવો. તો પુનર્જન્મ ન વિદ્યતે. ફરીવાર અવતાર ન લેવો પડે. અનેક યોનિમાં ભટકો ન પડે. ભગવાનનું પદ મળી જાય. આવો રસ પીધા જેવો છે. પરીક્ષિત મહારાજને હવે સુખદેવજી મહારાજનો ભેટો થયો, ગુરુ મળી જાય. ત્યાં સુધી આપણી કથા સાંભળી લાયકાત કેળવો, સદગુરુ મળી જશે. સુખદેવજી વ્યાસના પુત્ર. એ સુખદેવજી પ્રગટ કેમ થયા એના જન્મની કથા થોડી સમજી લઈએ. એ કોઈ એક કથાનું જે રહસ્ય સમજવાનો પ્રયત્ન કરી. વ્યાસના પુત્ર સુખદેવજીનો જન્મની કથા સાંભળી. એક સમય શિવ અને ભવાની